मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्थित्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहम नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वेतासुरेभ्योऽहम् सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજમાન થઈ આપણને સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય તરુણ સાગર સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા બધા જ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. રવિ સભા નિમિત્તે આ ધનુર્માસનો પાવન પર્વ ચાલી રહ્યો છે અને ઠાકોરજીની આગળ સરસ મજાનો એક પછી એક નિત્ય નવા રવિવારે નવા અન્નકોટ થાય છે. એકવાર જોરદાર તાળીઓનાથી સમર્પિત મહિલા મંડળ, સમર્પિત યુવતી મંડળ અને આપણા જીગર મહારાજ આ ત્રણેયનો દાખલો છે. આપણે તો દર્શન કરવાના છે ખાલી. આ બધા બનાવ્યું કેવું સરસ, ભગવાને ભાવ ભક્તિથી અન્નકોટ ધરાવો. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં આ વાત બતાવી કે ભગવાન માટે નાના પ્રકારના થાળ કરવા, ભગવાનને પ્રેમથી જમાડવા, આ બધું ભક્તિ નિષ્ઠા જેનામાં પ્રદાન હોય ને એનાથી થઈ શકે. આવું સરસ મજાનો અન્નકોટ ભગવાનને જમાડી. જો ભગવાન નથી ધનુર્માસમાં ગાલ કાઢી ગયા થોડા, તમને નથી લાગતા? સરસ મજાના ગાલ ભગવાન સ્વામિનારાયણના એના દર્શન આપવાને થાય છે. ગત રવિ સભાની અંદર આપણે કોનું આખ્યાન જોયું હતું? યાદ છે કોઈને નહીં યાદ? હિંમત દાદા, રવિ સભા કરી હતી તો યાદ છે ને? પરમ ચૈતન્યાનંદ સ્વામી. કોનું? ધરમપુર ગયા હતા જો, કુશળ કુંવરબાઈને સત્સંગ કરાવેલો. હવે યાદ આવ્યું? આજે પણ એવા જ મહામુક્તાત્મા ભગવાનને પામી જવા માટે જન્મ થયો તો આ પૃથ્વી ઉપર, એવા યોગ ભ્રષ્ટ જીવાત્માનું આખ્યાન આપણે સમજવાનું છે. યોગ ભ્રષ્ટ જીવાત્મા હોય ને એ સમૃદ્ધ માતા પિતાના ઘરે જન્મ ધારણ કરે છે. સમૃદ્ધ માતા પિતા એટલે શું? જીને ભગત, પુષ્પેન્દ્ર ભગત, જેનિલ પૈસાવાળા. તો સમૃદ્ધ માતા પિતા એટલે આધ્યાત્મિક રીતે જેની પાસે બેલેન્સ હોય. એને કીધું સત્સંગી, બહુ સરસ વાત છે. સત્સંગી હોય એની પાસે આધ્યાત્મિક બેલેન્સ હોય. એવા માતા પિતાના ઘરે યોગ ભ્રષ્ટ જીવાત્મા જન્મ ધારણ કરે છે. એનું પૂર્વનું કાંઈક જરાક બાકી હોય એટલા માટે પૂરું કરવા માટે આવ્યા હોય, પોતાનું પૂરું કરવા માટે આવ્યા હોય અને અનેકનું અધૂરું પૂરું પણ કરી દે આ લોકમાં આવે એટલે. એવા જ યોગ ભ્રષ્ટ જીવાત્માની આજે આપણે કથા સાંભળવાની છે, આજે રવિ સભાના માધ્યમથી. બહુ સરસ. ધોલેરા પાસે, ધોલેરાથી 25 થી 30 કિલોમીટર દૂર બડોલ નામનું ગામ આવેલું છે. કયું ગામ? બડોલ નામનું ગામ આવેલું છે.
એમાં મારું ચારણ રત્નું શાખાના જીજાભાઈ નામના એક ગઢવી રહેતા હતા. કોણ? જીજાભાઈ અને બેનબાઈ. આ બે પતિ પત્ની બહુ પવિત્ર દાંપત્ય જીવન જીવતા હતા. પોતે ભગવાન શંકરના ઉપાસક. કોના? શિવજીના ઉપાસક. પોતાના ગામથી થોડેક દૂર સાંકળેશ્વર મહાદેવનું મંદિર છે. મહાદેવજી અખંડ પૂજા કરે. પારિવારિક પરંપરાગત એમને આ પૂજા પ્રાપ્ત થયેલી. એટલે જીજાભાઈ રત્નો રોજ સવારના પોરમાં જાય, સાંકળેશ્વર મહાદેવના દર્શન કરે, એને અભિષેક કરે, ચંદન આદિકથી મહાદેવજીનો લેપ કરે, ભસ્મ આરતી કરે, ખૂબ પ્રેમથી મહાદેવજીની પૂજા કરે. મહામૃત્યુંજય મંત્ર એમને કંઠસ્થ હતો. અખંડ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના જાપ કરતા. સમય જતા એમના ઘરે એક બાળકનો જન્મ થયો. પોતે મહાદેવ અને શક્તિના ઉપાસક હતા. શિવ અને શક્તિ કહેવાય ને. શિવ અને શક્તિના ઉપાસક હતા એટલે એમણે પોતાના દીકરાનું નામ, દેવીનો પ્રસાદ પ્રાપ્ત થયો, દેવી મહાદેવજી તરફથી દાન પ્રાપ્ત થયું એટલે એને નામ પાડ્યું દેવીદાન. શું નામ પાડ્યું? દેવી તરફથી અમને દાન પ્રાપ્ત થયું છે એ નામ પાડ્યું. દેવીદાન થોડાક મોટા થયા એટલે એમને પણ પોતાના પિતાની સાથે આ કર્મકાંડની અંદર રુચિ જાગી. પોતાના પિતા નિત્ય ભગવાન શંકરની પૂજા કરતા, તો દેવીદાન પણ સાંકળેશ્વર મહાદેવના મંદિરમાં જઈ અને પૂજામાં બેસતા. જઈને પોતાના પિતાને જોઈ અને એને પણ આકાંક્ષા જાગતી કે શિવલિંગ ઉપર જળ કેમ ચડાવવું, મહાદેવ ઉપર બીલીપત્ર કેમ મૂકવા, કેવી રીતે પુષ્પ મૂકવા. ધીરે ધીરે એને પિતાએ શીખવાડ્યું. 3 વર્ષના જ્યાં આ દેવીદાન થયા ત્યાં તો સંપૂર્ણ રીતે મહાદેવજીની પૂજન વિધિ આખી એને આવડી ગઈ. બહુ પ્રેમથી ભગવાનની પૂજા કરે. અને જીજાભાઈ પણ પોતાના પુત્ર દેવીદાનને શીખવાડે, બરાબર પ્રેમથી સમજાવે કે જોજે બેટા, જળ ચડાવતા વખતે પાત્ર કોઈ દિવસ શિવલિંગને અડવું જોઈએ નહીં, એટલા ભાવથી તું જળ ચડાવજે. એટલે ખૂબ પ્રેમથી આ દેવીદાન જળ ચડાવે, ભગવાનની પૂજા કરે. એમાં ઘટના ઘટી. 2 વર્ષ વ્યતીત થયા એટલે આ જીજાભાઈને કામ પ્રસંગે બહાર જવાનું થયું. કામ પ્રસંગે બહાર જવાનું થયું એટલે વિચારતા હતા કે રોજનો મારો ક્રમ છે, મારે ભગવાન શંકરની પૂજા કરવી હોય તો હવે હું બહાર જઈશ તો ભગવાન શંકરની પૂજા કરશે કોણ? આમ વિચારતા હતા ત્યાં પોતાના બાળકે એટલે દેવીદાનજીએ પોતાના પિતા જીજાભાઈને પ્રશ્ન કર્યો કે પિતાજી, આપણે રોજ પૂજા કરીએ છીએ એનાથી શું થાય? આ નાના બાળક ઉત્સાહી હોય ને, જિજ્ઞાસુ હોય, એટલે પ્રશ્ન કર્યો કે આપણે રોજ પૂજા કરીએ છીએ એનાથી શું થાય? એના પિતાએ ઉત્તર આપ્યો, બેટા, આપણે રોજ પૂજા કરીએ ને તો ભગવાન આપણા પર રાજી થાય. કે ભગવાન આપણા ઉપર રાજી થાય તો શું થાય? તો કે ભગવાન આપણા ઉપર રાજી થાય તો આપણે જે માંગીએ એ ભગવાન આપણને આપે. તો ખબર કેમ પડે ભગવાન આપણા ઉપર રાજી થાય? એના પ્રશ્નોથી જીજાભાઈ મૂંઝાઈ ગયા કે આ કેટલા બધા પ્રશ્ન કરે છે. તે વખતે જીજાભાઈના મનમાં સંકલ્પ થયો, મારે બહારગામ જવું છે, લાય આને મૂકતો જાઉં. એટલે એને કીધું, તને ભગવાનને રાજી કરવા છે ને? એ કે હા. તો તું રોજ પૂજા કરતો તો, મારી સાથે આવતો તો, હવે મારે 2-3 દિવસ માટે બહારગામ જવું છે, તું પૂજા કરજે. તું જો સાચા ભાવથી પૂજા કરીશ ને તો ભગવાન તારા ઉપર રાજી થશે. ખબર કેમ પડે? બસ તારી ભક્તિથી ભગવાન તારા ઉપર રાજી થશે, તને પોતે ખબર પડી જશે. હવે આની પાસે ઉત્તર તો હતો નહીં કે ભગવાન રાજી થાય તો કેમ ખબર પડે. એટલે એને શું કીધું, તને પોતે ખબર પડી જશે કે ભગવાન તારા ઉપર રાજી થયા. જીજાભાઈ તો પોતાના કામ પ્રસંગે બહારગામ ગયા. આ બાજુ નાનો એવો દેવીદાન પોતે બધી સામગ્રી લઈ, બીલીપત્ર, પુષ્પ, દૂધ, જળ આદિ લઈ અને સાંકળેશ્વર મહાદેવના મંદિરે આવી ગયો. મંદિરે આવીને ખૂબ ભાવથી પૂજા કરવા લાગ્યો. પૂજા કરતા કરતા ભગવાન શંકર સાથે વાતો કરતો જાય, હે ભગવાન, હું તમારી પૂજા કરું છું, તમારા ઉપર રાજી તો થશો ને? મારા પિતાએ મને કીધું છે કે તમે રાજી થાવ ને એ મને ખબર પડી જશે, પણ મને ખબર કેમ પડે તમે મારા ઉપર રાજી થયા?
મારા પિતા બધું બતાવી ગયા, પૂજા વિધિ બધી શીખવાડી ગયા, પણ એક વાત મને કહેતા ન ગયા કે તમે રાજી થાવ તો ખબર કેમ પડે. એ મને કાંઈ એમણે કીધું નહીં. હે પ્રભુ તમે રાજી કેમ થાવ, હે પ્રભુ તમે રાજી કેમ થાવ. નિર્દોષ બાળકની આવી કાલી ગયેલી ભક્તિ જોઈ ભગવાન શંકર ખરેખર રાજી થયા. આજે પણ આ સાંકળેશ્વર મહાદેવનું મંદિર, આજે ગામ છે ને બળોલ, એની ગામના પાદરમાં છે. આ સાંકળેશ્વર મહાદેવમાંથી, શિવલિંગમાંથી સાક્ષાત ભગવાન શંકર પ્રગટ થયા. અને ભગવાન શંકરે પ્રગટ થઈ અને નાના એવા દેવીદાનને કીધું, બેટા દેવીદાન, તારી ભક્તિથી, તારા પ્રેમથી, તારા ભાવથી, તારી નિર્દોષતાથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. માંગ માંગ, તને શું જોઈએ છે? તારા પિતાએ તને કીધું તું ને કે ભગવાન રાજી થાય તો આપણે જે માંગીએ ભગવાન આપણને આપી દે. માંગ હવે તને શું જોઈએ છે? અને તે વખતે એ નાના એવા 5 વર્ષના દેવીદાને ભગવાન શંકર પાસે એવું માંગ્યું છે, હે પ્રભુ મારી મુક્તિ કરો. શું માંગ્યું છે? હે પ્રભુ મારી મુક્તિ કરો. શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી, દુઃખ કાપો દયા કરી દર્શન શિવ આપો. મને તમારી જ ઈચ્છા હતી, આકાંક્ષા હતી દર્શનની. દર્શન તો થઈ ગયા, હવે મને શું આપો? બસ મારી મુક્તિ થાય એવું આપો, મારો મોક્ષ કરો. અનંત કાળથી ભવાટીમાં ભટકતો આવ્યો છું, કેટલા સમયથી માતાના ઉદરમાં ઊંધે માથે લટકતો આવ્યો છું, કેટલી વાર 84 લાખના ફંદોમાં ફરતો ફરતો આવ્યો છું. અંડજ, સ્વેદજ, ઉદબીજ, જેને જરાયું જ, આ 4 પ્રકારની ખાણોમાં કેટલા જન્મ ધારણ કર્યા, 21 લાખ વાર જન્મ ધારણ કર્યા, પણ ભવાટીનો અંત આવતો નથી. હે પ્રભુ આ વખતે તમે મારી મુક્તિ કરો. હવે સમજવા જેવી વાત છે. તે વખતે ભગવાન શંકરે, દેવાજી દેવ મહાદેવે એમ કીધું છે, બેટા દેવીદાન, તને આ લોકની કોઈ વસ્તુ જોઈતી હોય ને તો આપી શકું, પણ તને જો મુક્તિ જોઈતી હોય તો અત્યારે ઘોર કડીકાળની અંદર અનંત આત્માને તારવા માટે ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત પ્રગટ થયા છે. અનંત અવતારના અવતારી છે, અનંત કોટી બ્રહ્માંડના ધણી છે, અનંત ઐશ્વર્ય યુક્ત છે, અનંત સામર્થ્ય યુક્ત છે. અરે મોટા મોટા ઈશ્વરો પણ જેનું આપેલું ઐશ્વર્ય ભોગવે છે, મોટા મોટા અવતારો પણ જેની સામર્થ્ય યુક્ત છે. એ સર્વેશ્વર પુરુષોત્તમ નારાયણ અત્યારે આ બ્રહ્માંડમાં પ્રગટ વિચરણ કરી રહ્યા છે. તું બહુ બળભાગી છો બેટા, તને એનો મેળાપ થશે. કે મને ભગવાન મળશે કેમ? મારે ક્યાં જવું પડે? હું તો નાનો બાળક છું, કેવી રીતે ભગવાનને પ્રાપ્ત કરું? તે વખતે ભગવાન શંકરે કીધું છે, બેટા તને ક્યાંય જવાની જરૂર નથી. શું કીધું? બેટા તને ક્યાંય જવાની જરૂર નથી. એ ભગવાન તને શોધતા શોધતા તારા ગામમાં આવશે. આટલા શબ્દો સાંભળી દેવીદાન તો બહુ રાજી થઈ ગયા કે ભગવાન મને શોધતા શોધતા મારા ગામમાં આવશે. એ કે હા, તને શોધતા શોધતા તારા ગામમાં આવશે. પણ હે પ્રભુ, હું ભગવાનને ઓળખીશ કેમ? આવીને જતા રહ્યા તો મને ખબર કેમ પડશે? એ કે નહીં નહીં, ભગવાન તને પૂરી તક આપશે એને ઓળખવાની. અને ભગવાન જ્યારે તારા ગામમાં આવશે ને ત્યારે એવી લીલા કરશે કે એ પોતાની કોણીએ પોતાની જીભ અડાડશે. ટ્રાય કરો તો તમારી કોણીને જીભ અડે છે? અહીંયા નહીં કરતા, બાથરૂમમાં જઈને કરજો, અરીસામાં જોતા જોતા. શું કીધું? કોણીએ જીભ સામાન્ય માણસની અડે નહીં. એટલે શું ભગવાન શંકરે એંધાણ આપ્યા છે કે ભગવાન જ્યારે તારા ગામમાં બળોલમાં આવશે ને ત્યારે એની કોણીએ પોતાની જીભ અડાડશે. એ જે તારે દર્શન આપે ત્યારે સમજવું કે આ પ્રત્યક્ષ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તને લેવા માટે આવ્યા છે. સમજ હતા ભગવાન શ્રી હરિ બળોલ પધાર્યા, અચાનક જ પધાર્યા. જેતલપુરનો મહારુદ્ર યજ્ઞ કરી અને ભગવાન શ્રી હરિ બળોલ પધાર્યા. બળોલના ગામના લોકોને સમાચાર મળ્યા કે ભગવાન શ્રી હરિ પધાર્યા. વાજતે ગાજતે ભગવાન શ્રીનું સામૈયું કાઢ્યું. ત્યાંના આગેવાન ભક્તોએ મહારાજને કીધું, મહારાજ ઘરે પધારો. મહારાજ કે આજે ઘરે સભા નથી કરવી, ગામના પાદરમાં સભા કરવી છે. અને ગામના પાદરના ખૂણામાં જ આ દેવીદાનનું ઘર. પ્રશ્ન કર્યો કે કેવી રીતે સભા કરવી છે? મહારાજ કે મોટું ગાડું લાવો. ગાડું લાવ્યા, ગાડા ઉપર ઢોલિયો મૂકો, ઢોલિયો મુકાયો, એના પર ચાંગામાસી મૂકો, એના પર ચાંગામાસી મુકાવી. મહારાજ એના પર બેઠા. ગામના લોકો મહારાજને દર્શન કરવા માટે આવ્યા.
દંડવત કરે, કેટલા સ્ત્રી ભક્તો પંચાંગ પ્રણામ કરે. આ બધું દેવીદાન જોવે હો, કે મને જે શંકર ભગવાને કીધું તું રખે નહીં ભગવાન, આ તો નહીં હોય ને. પણ જ્યાં સુધી કોણીએ જીભ અડાડે નહીં ત્યાં સુધી વાત મનાય નહીં. એટલે ભગવાન શ્રી હરિએ પણ બરાબર લીલા કરી કે આ મુમુક્ષુ છે એને મારી સાથે લઈ જાવો છે. એટલે ભગવાન શ્રી હરિએ તેના આગેવાન ભક્તને કીધું કે ભક્તરાજ બહુ ભૂખ લાગી છે. તે ગામના ભક્તોએ કીધું મહારાજ ભૂખ લાગી છે તો હાલો સરસ મજાના થાળ કરીએ, ભાખરી બનાવીએ, શીરો બનાવીએ, પૂરી બનાવીએ. મહારાજ કે ઘરે જઈને ન જમવું, અને ભાલ છે આ ભાલ પ્રદેશ, અને ઘઉં બહુ સારા થાય એટલે ઘઉંની થૂલી બનાવી લાવો. થૂલી એટલે ઘઉંને બાફી નાખે એને થૂલી કહેવાય. ઘઉંની થૂલી બનાવી લાવો અને દૂધમાં નાખીને લાવો. હવે રાબડું થઈ ગયેલું બરાબર. ખીર કેવી હોય એમ થૂલી દૂધમાં નાખી હતી. હવે એકચ્યુઅલી એને કેવી રીતે જમાય ખબર છે, એમ પીવી પડે. પણ ભગવાન શ્રી હરિને કોણીએ જીભ અડાડવી હતી એટલે ભગવાન શ્રી હરિએ શું કર્યું, આમ જમે આમ. હવે દૂધના રગેડા બરાબર કોણીએ ઉતરે અને ભગવાન શ્રી હરિ પોતાની જીભ કોણી અડાડે ને ચાટતા જાય, કોણી અડાડે ને દૂધના રગેડા ચાટતા જાય. દેવીદાન આ બધું દ્રશ્ય બરાબર સામે ઉભો રહીને જોતો હતો અને તાલી વગાડવા લાગ્યો કે આવી ગયા, આવી ગયા, ભગવાન આવી ગયા, ભગવાન મને લેવા આવી ગયા. પેલા જીજાભાઈ અને એના પત્નીના મનમાં વિચાર થાય આને કઈ ભગવાન કહેવાય, આને જમવાની ભાન નથી, અને આ મારો દેવીદાન 5 વર્ષનો એ ક્યાં ભગવાન છે, ભગવાન છે. ગામના સત્સંગી લોકો જે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છે એ તો કે અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત ભગવાન છે, પણ આ દેવીદાનને કઈ રીતે ખબર પડી. અને તે વખતે દેવીદાને પોતાની માતાને આખી વાત કરી કે હું કહેતો નહોતો કે મને ભગવાન શંકરે દર્શન આપીને કીધું તું કે તારા ગામમાં ભગવાન પધારશે. પેલા તો એના માતા પિતાને એ જ વિશ્વાસ નહોતો આવ્યો કે આ નાના એવા બાળકને ભગવાન શંકરે દર્શન આપ્યા હોય. પછી એને બધી વાત ત્યારે પણ કરેલી કે મેં તમને કીધું તું કે કોણીએ જીભ અડાડશે એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હશે. એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. આ જ ચર્ચા ચાલુ હતી આ ત્રણે બંને દંપતીની અને એના સંતાનની પુત્રની. ત્યાં ભગવાન શ્રી હરિએ વચ્ચે અવાજ આપ્યો, એ જીજાભાઈ તમારો પુત્ર છે ને યોગ ભ્રષ્ટ જીવાત્મા છે, એને અમને પ્રાપ્ત કરવા માટે કેટલાય જન્મો લીધા છે, અનંત જન્મોથી અમારા માટે ઝંખી રહ્યો છે. આ સપેતરું છે, તમે નહીં સાચવી શકો, અને કદાચ સાચવશો અને બહુ ભી કરીને ઘરે રાખશો ને તો ઘરે રહેશે નહીં, માટે એને અમને આપી દો. અને ભગવાનની વાતમાં જીજાભાઈને હા પડી, એમના ધર્મપત્નીને પણ હા પડી. એટલે ભગવાન શ્રી હરિની સાથે દેવીદાનને જવાની આજ્ઞા કરી દીધી. જા દેવીદાન, ભલે તું નથી કહેતા જા જીલે આપની જિંદગી, એમ માત પિતાએ દેવીદાનને રજા આપી. અને દેવીદાન ભગવાન શ્રી હરિ સાથે આંગળી પકડીને ચાલતા થયા. હવે નાનું એવું બાળક હો, 5.5 વર્ષનું આ બાળક ભગવાન શ્રી હરિને ગઢડા લઈ આવ્યા. અને હાચવે કોણ? ભગવાન સ્વામિનારાયણના મનમાંથી બહુ છે મુમુક્ષુ. આને જો સરખી રીતે ઘડતર કરવામાં આવે ને તો સ્વામિનારાયણ સંપ્રદાયનું રતન તરીકે આ સાબિત થશે. પણ કોને સોંપવું, કોણ આનું ઘડતર કરશે? જ્યાં વિચારતા હતા ત્યાં સામેથી સદગુરુ વર્ય બ્રહ્માનંદ સ્વામી આવતા દેખાણા. અને બ્રહ્માનંદ સ્વામીની પ્રતિભા, એની આભા, એની આંખોમાં ચમક, મહાન અક્ષરધામના મુક્તને જોઈને ભગવાન શ્રી હરિએ આ દેવીદાનનું કાંડું સદગુરુ વર્ય બ્રહ્માનંદ સ્વામીના હાથમાં સોંપ્યું. બ્રહ્મુનિ, આને લઈ જાઓ, આનું ઘડતર કરજો હો, આને સાચવજો, આની માવજત કરજો, અને તમારા જેવા સાધુ બનાવજો. અને બ્રહ્માનંદ સ્વામીએ પોતાની પાસે રાખ્યા. બ્રહ્માનંદ સ્વામીના કીર્તન સાંભળીને દેવીદાન તો આનંદ પામી જાય. કારણ કે જો પોતે ગઢવી હતા, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી લાડુદાન ગઢવી હતા. મારું ચારણ રત્નુ શાખાના એ ગઢવી હતા, અને આ મારું ચારણ રત્નુ શાખાના આ ગઢવી, એટલે સહેજે સહેજે હેત થાય. એટલે દેવીદાનને પણ બ્રહ્માનંદ સ્વામીમાં ખૂબ હેત થયું. બ્રહ્માનંદ સ્વામીએ સરસ મજાના કીર્તન શીખવાડ્યા, ખૂબ ભાવ પ્રેમથી સ્વામીને રાખ્યા. દેવીદાન ધીરે 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 કરતા શીખવા લાગ્યા. બ્રહ્માનંદ સ્વામીના મનમાં એમ થયું
કે આને જો રતન બનાવવો હોય ને તો આને ભુજ પિંગલ શાસ્ત્રનો અભ્યાસ કરવા મોકલવા પડે, જ્યાં મેં અભ્યાસ કરેલો છે રાયધણજી પાસે. રાયધણજીના રાજ્યમાં મેં જ્યાં અભ્યાસ કરેલો છે ત્યાં આને મારે મોકલવો પડે. એટલે બ્રહ્માનંદ સ્વામી શું કર્યું, આ બાળકને દેવીદાનને ભુજ ભણવા માટે મોકલ્યા. ભુજ ભણવા માટે મોકલ્યા. ભુજમાં સંસ્કૃત વિદ્યાની અંદર ખૂબ પારંગત થયા. પણ સંસ્કૃત વિદ્યાની અંદર પારંગત થતા થતા પોતે પિંગલ શાસ્ત્ર ભણ્યા. પિંગલ શાસ્ત્ર એટલે કાવ્ય, જેને કહેવાય ને કવિ. પોતે શક્તિમાં ખૂબ નિપુણ હતા અને પૂર્વના યોગ ભ્રષ્ટ જીવાત્મા હતા, એટલે કાવ્યની રચના પોતે કરવા લાગ્યા. ધીરે ધીરે જ્યારે ખૂબ ભણીને પારંગત થયા, દેવીદાનને બ્રહ્માનંદ સ્વામી પોતાની પાસે બોલાવી લીધા પાછા અને ભગવાન શ્રીહરિ પાસે એમને દીક્ષા અપાવી. માત્ર 7 વર્ષની ઉંમરમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં જો કોઈ બાળકે દીક્ષા લીધી હોય, કોઈ નંદ સંતે લીધી હોય ને, તો એ આ દેવીદાને લીધી. ભગવાન સ્વામિનારાયણ દીક્ષા આપીને નામ પાડ્યું, આંગળી ઊંચી કરીને કહેવાનું હો. શું નામ પાડ્યું હશે? હિંમત ભગત કયો? પુનિત ભગત? પેલું નામ નથી, સીધું દેવાનંદ સ્વામી નામ નથી પાડ્યું. હવે કયો? પેલું નામ પાડ્યું અભેદાનંદ સ્વામી. શું પાડ્યું? અભેદાનંદ સ્વામી નામ પાડ્યું. બ્રહ્માનંદ સ્વામીની સાથે રહેતા ખૂબ સારા સારા કીર્તન પોતે રચના કરવા લાગ્યા. એટલી જબરદસ્ત રચના કરવા લાગ્યા, એમની રચના જોઈ સદગુરુ વર્ય બ્રહ્માનંદ સ્વામી આભા બની જતા કે આ મારો શિષ્ય મારા કરતા સવાયો, આવી રચના તો મેં કોઈ દી નથી કરી. બ્રહ્માનંદ સ્વામી કોઈ સામાન્ય નહોતા હો. બ્રહ્માનંદ સ્વામી શીઘ્ર કવિ હતા. નથી ઓલો પ્રસંગ, બ્રહ્માનંદ ભગવાન શ્રીહરિ વડતાલમાં પોતે હરિમંડપ પાસે વાતો કરતા હતા અને બ્રહ્માનંદ સ્વામીને ઝોલું આવ્યું. ઝોલું આવ્યું એટલે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને બેરખો માર્યો. બેરખો માર્યો એટલે બ્રહ્માનંદ સ્વામી ઉભા થયા. મહારાજ કેમ માર્યો બેરખો? મહારાજ કે મેં નથી કીધું કે જે ઊંઘશે એને બેરખો મારીશ? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ હું ક્યાં ઊંઘતો હતો? એલા ઘસઘસાટ સુઈ ગયા હતા, ખાલી નસકોરા બોલાવાના બાકી હતા ને હું ક્યાં ઊંઘતો હતો એમ કહો છો? મહારાજ હું તો કીર્તન બનાવતો હતો. બ્રહ્માનંદ સ્વામી આવું ખોટું બોલ્યા ને એટલે મહારાજ કે કીર્તન બનાવતા ને બ્રહ્મુની તો બોલો હાલો. મહારાજને બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ એક શરતે બોલું, હું એક કડી બોલું પાછળ બધાય ઝીલવાની, પછી હું બીજી કડી બોલીશ. બ્રહ્માનંદ સ્વામીના મનમાં એમ એક કડી બોલું, બધા ઝીલે ત્યાં બીજી કડી બનાવી લઈશ. આવા તો શીઘ્ર કવિ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી હતા. એ બ્રહ્માનંદ સ્વામી કીર્તનનો પ્રારંભ કર્યો. તારે ચટક રંગીલો છેડલો યલ બેલા રે, તારે ચટક. હવે આ એક કડી બોલ્યા ત્યાં બ્રહ્માનંદ સ્વામી બીજી કડી બનાવી દીધી. કાઈ નવલ કસુંબી પાગ રંગના રેલા રે, કાઈ કસુંબી પાગ રંગના રેલા રે, તારે ચટક રંગીલો છેડલો યલ બેલા રે. એમ કરતા 1 પદ 2 પદ 3 પદ 4 પદ 8 પદ બનાવ્યા. આવા શીઘ્ર કવિ તો સદગુરુ બ્રહ્માનંદ સ્વામી હતા. પણ સદગુરુ દેવાનંદ સ્વામીના પદો જોઈ, એની કાવ્ય રચના જોઈ અને બ્રહ્માનંદ સ્વામીના મનમાં એમ થઈ ગયું છે તો ભાઈ ખરેખર રતનો. અને 7 વર્ષના દેવાનંદ સ્વામી, અભેદાનંદ સ્વામી હજી નામ છે, અભેદાનંદ સ્વામીને મહારાજે પોતાની સાથે રાખવાનો પ્રારંભ કર્યો. જ્યાં જાય ત્યાં મહારાજ પોતાની સાથે રાખવા લાગ્યા. એમાં ઘટના ઘટી, ભગવાન શ્રી હરિએ સદગુરુ વર્ય આનંદાનંદ સ્વામી પાસે શ્રીપુર એટલે અમદાવાદનું પહેલું મંદિર નિર્માણ કરાવ્યું. શ્રીપુરવાસી કી નહીં વિનંતી, શ્રીપુરવાસી કી નહીં વિનંતી, કરો મંદિર આશ હમેરી, કરો મંદિર આશ હમેરી. તબ શ્રી હરિ ઉચરે ઉમંગે, તબ શ્રી હરિ ઉચરે ઉમંગે, આનંદ સ્વામી જાવો ઉસ સંગે, જાવો ઉસ સંગે. અમદાવાદના ભક્તોએ મહારાજ પાસે આવીને વિનંતી કરી, કૃપાનાથ
શ્રીપુરમાં એટલે કર્ણાવતીમાં, અમદાવાદમાં બહુ મોટું મંદિર નિર્માણ કરો ત્યારે ભગવાન શ્રી હરિએ કોને આજ્ઞા કરી? સદગુરુની આનંદાનંદ સ્વામીને અમદાવાદમાં મંદિર નિર્માણ કરવાની આજ્ઞા કરી. જોતામાં મંદિર પૂર્ણ થયું. મંદિર જ્યારે પૂર્ણ થયું ત્યારે બહુ મોટો સમય થયો. એમ કહેવાય સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં સૌથી પહેલો અને જબરદસ્ત કોઈ સમય થયો હોય તો એ કયો થયો? અમદાવાદનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ થયો. નરનારાયણ દેવનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ. આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટા મોટા વિદ્વાનો, મોટા મોટા કવાલો, મોટા મોટા ગાયકો, મોટા મોટા કવિઓ આવેલા. બધાને એમ હતું કે આવા સમયની અંદર અંગ્રેજ સરકારનું જ્યારે રાજ્ય છે ત્યારે સ્વામિનારાયણ આટલું મોટું મંદિર નિર્માણ કરી શકે તો સ્વામિનારાયણ પાસે પૈસા કેટલા હશે? અને સ્વામિનારાયણ પાસે પૈસા હશે તો લાવ આપણે પોતાનું કર્તવ્ય, આપણે પોતાની કલા ત્યાં જઈને બતાવીએ તો સ્વામિનારાયણ આપણને શિરપાવ કેવો આપશે? આમ વિચારીને મોટા મોટા કવિઓ આવેલા હો બધા. અને આ કવિઓની વચ્ચે બરાબર બધા ગાવાનો વારો આવી ગયો બધાનો. પછી ભગવાન શ્રી હરિએ દેવાનંદ સ્વામીની સામું જોયું કે હજી તમારે કોઈને પોતાની કળા બતાવવાનું કઈ હજી મનમાં છે કઈ અભરખો તો બતાવી દો. કે ના, બધાએ બતાવી દીધું. આનાથી સારું કોઈ ગાઈ જ ન શકે. મોટા મોટાએ તો એમ કીધું. તે વખતે ભગવાન શ્રી હરિએ ખાલી દેવાનંદ સ્વામીની સામું જોયું. દેવાનંદ સ્વામી છે ને વધારે પડતા વૈરાગ્યના કીર્તન લખતા. શેના લખતા? મૂર્તિના નહીં, સૌથી વધારે વૈરાગ્યના કીર્તન લખેલા. પણ ભગવાન શ્રી હરિની રુચિ જોઈ, રુચિ સમજી અને આ વખતે દેવાનંદ સ્વામી એટલે અભેદાનંદ સ્વામીએ શું કર્યું? અભેદાનંદ સ્વામીએ ભગવાનના ઉત્સવના કીર્તન લખ્યા. બહુ સરસ મજાનું ઉત્સવનું કીર્તન લખ્યું. એવા ઢાળમાં છે કે આપણે ગાઈ પણ ન શકીએ. આવડતું હોય નથી. વાંચી તો આવ્યો પણ શબ્દ ભૂલી ગયો. વિચાર કરો કેવા વિદ્વાન હશે. એવું જબરદસ્ત કીર્તન ગાયું તે પેલા લોકો મોઢામાં આંગળા નાખી ગયા. આ હા હા, આવું કીર્તન તો કોઈ દી સાંભળ્યું પણ નથી. તો હવે કોને શિરપાવ આપવાનો? તમને આપવું કે હે ભગવાન, આ શિરપાવના અધિકારી તો આ તમારા સાધુ છે, અમે એની આગળ શું કહેવાય? અને ભગવાન શ્રી હરિએ અભેદાનંદ સ્વામીને ખૂબ ભાવથી ભેટી અને પોતાના કંઠમાંથી ગુલાબનો હાર કાઢીને પહેરાવ્યો છે. અને ભગવાન શ્રી હરિએ અભેદાનંદ સ્વામીના છાતીમાં ચરણારવિંદ આપ્યા. સમય જતા ખૂબ કીર્તનની રચના કરતા હતા પણ અભેદાનંદ જે પ્રાસ હતો ને એ શબ્દ સાથે બેસતો નહોતો. એટલે ભગવાન શ્રી હરિએ શું કર્યું? અભેદાનંદ સ્વામી નામ બદલીને શું નામ પાડી દીધું? હવે પુનિત ભગત નામ પડ્યું છે. શું? સદગુરુ દેવાનંદ સ્વામી. દેવાનંદ સ્વામી ખૂબ મોટા સાધુ થયા, ખૂબ સારા સંત થયા. એટલું જ નહીં, એક વખત સયાજીરાવ ગાયકવાડ સરકારને ત્યાં મોટા મોટા કવિઓનું સંમેલન થયું. તે ભગવાન સ્વામિનારાયણને પણ પત્ર લખવામાં આવ્યો કે તમારા સંતો પણ સારા કવિ છે, સારા ગવૈયા છે, તો તમે એમને અહીંયા મોકલો. ભગવાન શ્રી હરિએ દેવાનંદ સ્વામીને આજ્ઞા કરી કે જાઓ, તમે સયાજીરાવ ગાયકવાડ સરકારનું આમંત્રણ છે તો તમે જાઓ. દેવાનંદ સ્વામી કે મહારાજ, આમંત્રણ ખાલી અમને નથી, પત્ર સરખી રીતે વાંચો, તમને પણ છે. તમે તમારા સંતોને સાથે લઈ અને વડોદરાની શોભા, વટ્ટપતન એની શોભા વધારવા માટે આવો. ભગવાન શ્રી હરિ દેવાનંદ સ્વામી ખૂબ લાડકા હતા. નાની ઉંમરમાં આવેલા એટલે ખૂબ ભાવ પ્રેમથી સ્વામીએ વાત કરી એટલે ભગવાન શ્રી હરિ વડોદરા જવા માટે તૈયાર થયા. વડોદરા ગયા ત્યાં સયાજીરાવ સરકારના દીવાનખાનાની અંદર બહુ મોટી સભા થઈ, જબરદસ્ત. અને બધા કવિઓ પોતપોતાના જોરદાર રીતે ગાવણું કરવા લાગ્યા. કોઈ નવી રચનાઓ સંભળાવવા લાગ્યા, કોઈ અનેક પ્રકારના વાજિંત્ર વગાડવા લાગ્યા. દેવાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીએ સિતાર શીખવાડેલો. જબરદસ્ત સિતાર વાદક હતા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પોતે. એમ કહેવાય કે 7 વર્ષ સુધી જયારે સિતાર વગાડે ને ત્યારે તો એમાંથી અવાજ આવે. શું? આપણા સુરપ્રિય સ્વામી છે ખબર છે, નાના એવા, એ સિતાર વગાડે છે. સિતાર માટે એવી કહેવત છે કે 7 વર્ષ સુધી જયારે સિતારનો અભ્યાસ કરો ત્યારે સિતારમાંથી અવાજ આવે. ખાલી અવાજ આવ્યો, સાચા સૂર નહીં, ખાલી અવાજ આવે. આંગળીઓ બધી ફાટી જાય, આમાં કાણા પડી જાય વગાડતા વગાડતા. તે દેવાનંદ સ્વામી એવો સિતાર વગાડતા કે ઓલાએ ખાલી સિતાર સાંભળ્યો ને ત્યાં તો આભા બની ગયા. તે થોડીક વાર સિતારની સરગમો વગાડીને બ્રહ્માનંદ સ્વામીએ ગાવણું શરૂ કર્યું તો ઓલા બધા તો બ્રહ્માનંદ સ્વામીના પગમાં પડી ગયા. આહા, દેવાનંદ સ્વામીના પગમાં પડી ગયા કે શું વગાડો છો સ્વામી, શું તમે ગાઓ છો?
તમારું ગાવણું સાંભળીને અમારા મનમાં તો એમ થઈ ગયું સાક્ષાત કોઈ દેવી પુત્ર અથવા તો ગાંધર્વ આવીને કોઈ વગાડતો હોય અથવા તો ગાતો હોય. આ તો ભગવાન સ્વામિનારાયણ દુનિયા ભગવાન કહે છે, એમ જો ન હોય ને તો તમે ભગવાન થઈને પૂજાઓ. આટલી તો તમારી પ્રતિભા છે. કેવું વગાડતા હશે ને કેવું ગાતા હશે સ્વામી. તે પછી સયાજીરાવ સરકારે નક્કી કર્યું કે આ શિરપાવમાં શું હતું ખબર છે? સોનાના તારથી ગૂંથેલો જામો, જરકસી સુરવાળ, માથા ઉપર સોનાની તારથી ગૂંથેલી મંડેલ, આ બધું સયાજીરાવ ગાયકવાડ સરકાર જે જીતે એને આપવાના હતા. હવે દેવાનંદ સ્વામીને આ બધું આપવા ગયા. દેવાનંદ સ્વામી મહારાજની સામે જોઈને કે મહારાજ આ બધું મારે શું કરવાનું, મારે કાંઈ જોઈતું નથી. તો ભગવાન સ્વામિનારાયણે એ બધો શિરપાવ લઈ અને એના પછી જ એને સારું ગાવણું કર્યું હતું ને, એને ભગવાન સ્વામિનારાયણે એ શિરપાવ આપ્યો. તે પછી દેવાનંદ સ્વામી તો ખૂબ લાડકા હતા મહારાજના. દેવાનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ આ એકચ્યુઅલી પ્રતિયોગિતા તો મેં જીતી છે, તો મને કાંઈ નહીં. અને તે વખતે ભગવાન શ્રી હરિએ પોતે જે ડગલી ધારણ કરી હતી ને, ત્યાં ને ત્યાં ભર સભાની અંદર ડગલી ઉતારી અને દેવાનંદ સ્વામીને આપી. દેવાનંદ આ લ્યો તમને આ મારી પ્રસાદીની ડગલી. આટલો પ્રેમ સદગુરુવર્ય દેવાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે હતો. સમય જતા ભગવાન શ્રી હરિ આવી જ રીતે ગામડા ફરતા ફરતા સુરત પધારેલા. સુરતના મુખ્ય હરિભગત કોણ? કોણ કે છે? તે વખતે હો ભગવાન સ્વામિનારાયણના હયાતીમાં સુરતના મુખ્ય હરિભગત કોણ હતા? ભાલચંદ્ર શેઠ ખરા, હજી એક હતા. અત્યાર સુધી એના અવશેષોના આપણે દર્શન કરીએ છીએ. આર્દેસર કોટવાળ. આર્દેસર કોટવાળ ભગવાન શ્રી હરિએ પોતાની પાગ ઉતારીને જેને આપેલી, એ અર્દેસરજી પણ સંગીતના બહુ શોખીન હતા. એટલે ભગવાન શ્રી હરિ સુરત પધાર્યા ત્યારે ભગવાન શ્રી હરિએ અર્દેસરજીને પોતાની પાસે બોલાવીને કીધું, અર્દેસરજી તમને સંગીતમાં બહુ ખબર પડે છે ને, જો તો અમારા નાના એવા સાધુ કેવું ગાય છે. અને ભગવાન શ્રી હરિએ દેવાનંદ સ્વામીની જે આજ્ઞા કરી, દેવાનંદ સ્વામીએ સિતારનો સૂર છેડ્યો અને સિતાર વગાડતા વગાડતા જ્યાં એક તાન થઈ, મૂર્તિમાં એક તાન થઈ, જ્યાં ગાવા લાગ્યા ને, આહા, અર્દેસરજીના મનમાં તો એમ થઈ ગયું આ કોણ ગાય છે. ઘડીક ભગવાન શ્રી હરિ દેખાય, ઘડીક દેવાનંદ સ્વામી દેખાય, ઘડીક ભગવાન શ્રી હરિ દેખાય, ઘડીક દેવાનંદ સ્વામી દેખાય. ગાવણું પૂરું થયું, અર્દેસરજી દંડવત કરવા લાગ્યા. ભગવાન શ્રી હરિને કે હે ભગવાન શ્રી હરિ, તમે જો મને ન મળ્યા હોત ને, તમારો જો મને સર્વોપરી નિશ્ચય ન થયો હોત ને, તો હું દેવાનંદ સ્વામીને સર્વોપરી ભગવાન માની લેત. આવું તો આ ગાય છે. કેવું વિચાર કરો, કેવું ગાતા હશે સ્વામી. આપણે બ્રહ્માનંદ સ્વામી માટે જ આ કથા જ્યારે હું તૈયાર કરતો હતો ને, ત્યારે મારા મનમાં એમ થયું કે આપણા સંતો કેટલા છુપા રહ્યા છે. આપણે નામ કોનું સાંભળેલું ગાવણામાં અત્યાર સુધી ગાયકીમાં? સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, સદગુરુ પ્રેમાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી, આટલા જવલ્લે, આટલા આંગળીના વેઢે ગણી શકાય એટલા સંતો. પણ સ્વામીનો જ્યારે અભ્યાસ કર્યો એના ચરિત્રનો, ત્યારે આપણા મનમાં એમ થઈ ગયું કે આપણા નંદ સંતો કેટલા બધા નિર્માની ને કેટલા બધા છુપા વેશે રહેલા છે. આવા સંતો ભક્તો આપણને પ્રાપ્ત થયા છે નંદ સંતો તરીકે. અત્યારે પણ એવા સંતોની સાથે આપણે રહીએ છીએ. આટલી બધી કળા, આટલી બધી કૌશલ્યતા હોવા છતાંય પણ પૂજ્યપાદ ગુરુશ્રી કે એમ સાવ સામાન્ય રીતે એકદમ બિલકુલ દાસ થઈને વર્તે. અત્યારે આપણી સાથે આપણા સંગીત સ્ટાફની અંદર પૂજ્યપાદ ગુરુશ્રીની સાથે ઘર સભાના સ્ટાફની અંદર પૂજ્ય ગુણ કીર્તન સ્વામી હોય તો એ સંગીતના બેતાજ બાદશાહ ગાઈ શકે, ઓર્ગન વગાડી શકે, બધું કરી શકે. બીજા નંબરની અંદર પૂજ્ય સમકીર્તન સ્વામી કેવું વાયલિન વગાડે. બીજો નિર્દોષ સ્વામી છે, સેકન્ડ નિર્દોષ સ્વામી, એવા ને એવા બનાવી દીધા બોલો. પછી તબલાની અંદર ઓલા બે ભાઈઓ તો છે, પણ આપણા અહીંયા ડોંબિવલીનું ગૌરવ જેને કહી શકાય, કોણ? દેવાંગ ભગત. ક્યાં ગયા નિલેશભાઈ? છે કે ગયા? નિલેશભાઈ ખોલિયાના સુપુત્ર હેમાંગ ભગત જે હતા એ કોણ થયા? દેવાંગ ભગત. ઓલા પાર્ષદ છે ને તબલા વગાડે, એ અહીંયાના છે, ડોંબિવલીના. કેવા તબલા વગાડે? અહીંયા હતા ત્યારે ખબર છે આવી રીતે રવિ સભા કરતા તો એ તબલા વગાડતા આપણી સાથે. તે દેવાંગ ભગત. પછી ગાયકની અંદર પૂજ્ય ગુણ કીર્તન સ્વામી તો છે, પછી બીજું કોણ છે નામ?
કીર્તન પ્રિય સ્વામી છે, સુરપ્રિય સ્વામી છે, હમણાં થોડીક વાર પહેલા આપણે વાત કરી સિતાર વગાડે. એટલે અદ્ભુત. અત્યારે પણ એવા કલાકારો છે, જો કદાચ છૂટા મૂકવામાં આવે ને તો ઇન્ડિયન આઇડલ ને ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટની અંદર સૌથી ફર્સ્ટ આવી શકે એવા અત્યારે આપણને સંતો પ્રાપ્ત થયા છે. પણ ગુરુને રાજી કરવા, ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા પોતાની કળાનો ઉપયોગ ક્યાં કર્યો? બસ ભગવાનને રીઝવવા માટે, જગત રીઝવવા માટે બિલકુલ કર્યો નથી. સદગુરુ દેવાનંદ સ્વામી કલાકાર તો હતા, પણ દયાળુ સાધુ પણ બહુ મોટા હતા. અતિશય દયાની દ્રષ્ટિ હતી. એક બહુ અદ્ભુત પ્રસંગ સ્વામીનો, હૃદય સ્પર્શી જાય એવો પ્રસંગો. રાજકોટની પાસે પડસદરી નામનો તાલુકો છે, એમાં રતનપર નામનું એક ગામ છે. રતનપરના રાજા રતનસિંહજી, એમના બેન કુસુમ કુંવરબા, એમના લગ્ન મોરબીના ઠાકોર સાહેબ સાથે થયેલા. મોરબીના ઠાકોર સાહેબ સાથે લગ્ન થયેલા. લગ્નને ઘણા વર્ષો વીતી ગયા, તોય પણ આ રાણી સાહેબાને કોઈ સંતાન થયું નહીં. ઠાકોર સાહેબ વિચારે કે હવે મારા વારસદારનું શું? અને એ વખતેની પ્રથા એટલે મોરબીના ઠાકોર સાહેબે બીજા લગ્ન કર્યા. બીજા લગ્ન કર્યા, થોડોક સમય જતા હવે પેલી રાણી હોય એને સંતાન ન હોય એટલે સહેજે સહેજે એનું વર્ચસ્વ ઘરમાં ઓછું થાય. પણ તોય પણ ઠાકોર સાહેબ બહુ પ્રયત્ન કરતા કે બંને રાણીઓને હું ખુશ રાખી શકું. પણ આમાં કુસુમ કુંવરબા જે પહેલા રાણી હતા, જે રતનસિંહના બેન હતા, એ થોડા થોડા દુઃખી રહેવા લાગ્યા. દુઃખમાં ને દુઃખમાં ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, કાંઈક મારા ઉપર દયા કર. શું મને મારું આ વાંઝ્યું મેણું કોઈ દી નહીં ટળે? એમાં એક ઘટના ઘટી. જે બીજી રાણી થઈ એના થકી મોરબીને એક વારસદાર પ્રાપ્ત થયો. વારસદાર પ્રાપ્ત થયો. થોડો સમય જતા 1.25 વર્ષનો જ્યારે આ બાળક થયો, રાજકુમાર થયા, એટલે મોરબી ઠાકોર સાહેબે બહુ મોટો સમયો ગોઠવેલો, જલસો. એમાં રતનસિંહજીને પણ બોલાવેલા, પોતાના શાળા થાય એટલે રતનસિંહજી પણ આવેલા અને બહુ મોટો સમય થયો. હવે તે વખતે રાજા રજવાડાની અંદર એવી પદ્ધતિ હતી કે કાંઈક જેમાં આવડત હોય ને, કાંઈક જેમાં એ માહેર હોય, એ કળા એ બતાવે. એમાં રતનસિંહજી હતા ને એ ઘોડા ખેલવામાં બહુ પારંગત હતા. ઘોડા ખેલવતા ખેલવતા ભાલો લઈ અને નિશાન તાકી શકે, ચાલુ ઘોડે નિશાન વીંધી શકે એટલી શક્તિ આ રતનસિંહજીમાં હતી. એમાં ઘટના ઘટી, આ ઘોડા ખેલવતા ખેલવતા નિશાન તાકતા જતા હતા. 2-4 ભાલા બરાબર નિશાનને વીંધી નાખ્યું 2-4 વાર. મોરબીના ઠાકોર સાહેબ કે શાબાશ રતનસિંહ, શાબાશ રતનસિંહ. એમાં મોરબીના ઠાકોર સાહેબની બાજુમાં એમનો નાનો રાજકુમાર બેઠો હતો. આ 1.25 વર્ષનો બાળક એટલે માંડ બિચારો ઉતરે અને હાલી શકે. એને બહુ આનંદ થયો ઘોડા ખેલતા જોઈને. એ બરાબર ઉતરીને દોડીને જ્યાં મેદાન હતું, જ્યાં ઘોડા ખેલાવતા હતા રતનસિંહજી, ત્યાં જતો રહ્યો. રતનસિંહજીની વચ્ચે બરાબર આ બાળક આવી ગયું એટલે રતનસિંહજીએ શું કર્યું? ઘોડાની લગામ ખેંચી. ઘોડાની લગામ ખેંચી એટલે શું થયું? તરત જ ઘોડો 2 પગે થઈ ગયો. 2 પગે ઊભો રહ્યો. પણ શું થયું? ભાલું હાથમાં હતું એટલે ભાલું હાથમાંથી પડ્યું અને આ જે નાનું બાળક હતું રાજકુમાર, એના ગળાની આરપાર ઉતરી ગયો. માથા પર બહુ મોટું કલંક આવ્યું, જબરું કલંક આવ્યું કે રતનસિંહની બેન કુસુમ કુંવરબાને કોઈ સંતાન નથી. એટલે રતનસિંહ આ કાવતરું કર્યું અને શું કર્યું? પેલા બાળકને મારી નાખ્યો. પણ રતનસિંહના મનમાં તો એવું કઈ હતું નહીં. આ જે ઘટના ઘટી હતી કેવી રીતે ઘટી હતી? એક અકસ્માત હતો ને, બિલકુલ પોતાના મરજીથી આ વસ્તુ થયેલી નહીં. અને એને ખબર પડી ગઈ કે હવે મોત છે. માંડ કરીને વારસદાર પ્રાપ્ત થયો તો મોરબીને, એ મોરબી નરેશનો આ બાળક એ મારા થકી મરાઈ ગયો. હવે મને જીવતો મૂકવામાં આવશે નહીં. ત્યાં ને ત્યાં ઘોડા ઉપરથી ભાગવા લાગ્યા. પાછળ મોરબીની આખી સેના હતી. પણ ભાગતા 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 જંગલની અંદર જતા રહ્યા. જંગલની અંદર વેશ બદલી લીધો અને પોતે ભિખારીની જેમ આટા મારવા લાગ્યા. એક ગામમાંથી બીજા ગામમાં જાય, બીજા ગામમાંથી ત્રીજા ગામમાં જાય. લોકોને એમ કે યાત્રિક છું, કંઈક જમવાનું આપો. વિચાર કરો કે રાજા હો,
એક રાજા પોતાની ભૂલ નથી છતાંય પણ ભીખ માગીને ખાવાનો વારો આવ્યો. લોકો પાસે મળે એ ખાય. પોતાનું રાજ્ય રતન પર આખું મોરબી નરેશે કબજે કરી લીધેલું કે આવે એટલે આને ઠાર મારી નાખવો છે. એમ કરતા એકાદ વર્ષ વીતી ગયું. બિચારા ફરતા 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 મૂળી ગયા. મૂળીના પાદરમાં જ્યાં પ્રવેશ કર્યો ને, અંતરમાં ટાઢા છેવડા પડવા લાગ્યા. આહા, આટલી બધી શાંતિ કેમ થાય છે મને અહીંયા? શું છે આ ધરતી ઉપર? કોકને પૂછ્યું કે અહીંયા શું છે ભાઈ? આ ધરતી ઉપર મેં પગ મૂક્યો ત્યાં મને આટલી શાંતિ થવા લાગી. તે વખતે ત્યાંના લોકોએ એમ કીધું કે અહીંયા ઓલિયા પુરુષ જેવા એક મહાન એકાંતિક સંત સદગુરુ દેવાનંદ સ્વામી રહે છે. ભગવાન જેવા સાધુ છે. તમે એની પાસે જાઓ, તમને ખરેખર અંતરમાં ટાઢક વળશે. રતનસિંહ સદગુરુ દેવાનંદ સ્વામી પાસે ગયા. દેવાનંદ સ્વામી છે ને બહુ બહુ વિચક્ષણ હતા, બહુ વિચક્ષણ. તરત જ રતનસિંહને આવતા જોઈ અને કીધું, તમે કોણ છો? તમે કોઈ અભ્યાગત કે ભિખારી લાગતા નથી. તમારા ભાલની તેજસ્વીતા જોઈને મને એમ લાગે છે કે તમે કોઈક રાજવંશી છો, ક્ષત્રિય લોહી છો. તમે કોઈ સામાન્ય નથી. બોલો કોણ છો? રતનસિંહના મનમાં એમ થઈ ગયું, જો મારી ઓળખાણ આપી દઈશ, રખેને મોરબીથી સૈનિકો આવશે ને મને મારી નાખશે તો? તે વખતે સદગુરુ દેવાનંદ સ્વામીએ કીધું છે, ચિંતા નહીં કરો રાજા, જે હોય સાચું કયો. સાચું કહેશો ને, ભગવાન તમારી રક્ષા કરશે. અને એક સંતના આ ભાવ ભર્યા વચન સાંભળીને રતનસિંહના મનમાં પણ એમ થઈ ગયું કે સાધુને જોઈને મારું હૈયું ટાઢું થાય છે. લાવો મારા હૈયાનું દુઃખ આ સાધુ પાસે હૃદય ઠાલવી દઉં. પૂજ્યપાદ ગુરુશ્રી ઘણી વાર એમ કહે છે, ખબર છે કે જીવનની અંદર કદાચ કંઈક દુઃખ આવતું હોય, ક્યાંક આર્થિક રીતે હલવાણા હોય તો શું રાખવું પડે? ફેમિલી સીએ રાખવો પડે. ક્યાંક રાજકીય બાબતમાં અટકી ગયા હોય તો શું રાખવો પડે? ફેમિલી વકીલ રાખવો પડે. કદાચ શારીરિક દ્રષ્ટિએ કઈ બીમારી આવી જાય તો શું રાખવું પડે? ફેમિલી ડોક્ટર રાખવો પડે. પણ આધ્યાત્મિક જગતમાં જ્યારે અશાંતિ થાય ને, ત્યારે જીવનની અંદર એક ફેમિલી સદગુરુ રાખવા પડે. અને ભક્તો, આપણે બહુ બળભાગી છીએ, આપણને એવા ફેમિલી સદગુરુ પ્રાપ્ત થયા છે. આપણે આપણા હૈયાની વાત આ મહાપુરુષ પાસે રજૂ કરી શકીએ છીએ. એવું સ્થાન આપણને પ્રાપ્ત થયું છે. આજે એવું સ્થાન કોને પ્રાપ્ત થયું? રતનસિંહજીને પ્રાપ્ત થયું. રતનસિંહે માંડીને પૂરી વાત કરી. હું શું કહું સ્વામી? સ્વામી નિર્દોષ છું. આખી ઘટના કીધી. મારી બેન કુસુમ કુંવરને મેં મોરબીના ઠાકોર સાહેબ સાથે પરણાવી. મોટા ઘરનું તેડું સમજી હું બહુ રાજી થયો. પણ શું કહું, ખંડિયો રાજાને મારું નસીબ પણ ખંડિયા જેવું જ રહ્યું. મને એમ હતું મોરબીના ઠાકોર સાહેબનો કુંવર મારો ભાણેજ થશે, પણ મારી બેનને સંતાન ન થયું. સ્વામી, મારી બેનને આ દુઃખ હતું, પણ અધૂરામાં પૂરું દુઃખ વધી ગયું. બીજી રાણીને સંતાન થયું અને જલસામાં હું ગયેલો અને મને ભાલો ફેંકતા સરસ આવડે. ચાલુ ઘોડે હું ભાલાનું નિશાન તાકતો હતો, ત્યાં પેલો રાજકુમાર વચ્ચે આવી ગયો અને મારું ભાલું એને વાગી ગયું. રાજકુમારનું મૃત્યુ થયું. સ્વામી, હું નિર્દોષ છું, મેં કાંઈ નથી કર્યું. સ્વામી કે સાચું બોલો છો? ખોટું નથી બોલતા ને? અને તે વખતે રતનસિંહજીના મુખમાં તે શબ્દ નીકળ્યા કે સ્વામી, હું સાચો ક્ષત્રિય બચ્ચો છું. આ જગદંબાની સોગંદ, ભગવાન સૂર્ય નારાયણના સોગંદ, હું કોઈ દી ખોટું ન બોલું. અને કોઈ દી ખોટું બોલું ને તો ક્ષત્રિય બચ્ચો ન કહેવાઉં. સ્વામી, ખરેખર કહું છું, મેં કાંઈ નથી કર્યું. સ્વામી સ્વામી કે તો નિર્ભય થઈ જાઓ. કોઈની તાકાત નથી, તમે જો કાંઈ કર્યું ન હોય ને તો તમારો વાંકો વાળ કરી શકે. પણ સ્વામી, મોરબી નરેશે આખું કટક પાછળ મૂક્યું છે. ક્યારથી સિપાહીઓ મને શોધી રહ્યા છે. છેલ્લા વર્ષથી તો હું ભાગતો ફરું છું, ભીખ માગી માગીને ખાઉં છું. મારું આખું રાજ્ય કબજે કરી લીધું છે. સ્વામી, તમે કહો છો કાંઈ નહીં થાય? કેવી રીતે શક્ય બને? અને તે વખતે સ્વામીએ કીધું છે, હું ભગવાન સ્વામિનારાયણનો સાચો સાધુ હોઉં ને તો જા,
મોરબી નરેશના કટકની તાકાત નથી તારો વાકો વાળ કરી શકે. આ એક ભગવાન સ્વામિનારાયણના સાચા સાધુનો તને ફરમાન છે. જા, તને વચન આપું છું, તારો વાકો વાળ નહીં થાય. એક શરત, જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી મને છોડીને તારે જવાનું નથી. રતનસિંહે કીધું, સ્વામી આમે હું ક્યાં જઈશ તમને મૂકીને, મારું છે કોણ આ દુનિયામાં. બહાર નીકળીને મારી ઓળખાણ જો છતી કરું ને તો મોરબી નરેશનો કટક મને મારી નાખે, વિંધી નાખે. સ્વામી પોતાની સાથે રાખવા લાગ્યા. જ્યાં જાય ત્યાં સ્વામીની સાથે રહે, સ્વામીની ખૂબ સેવા કરી. ભગવાનના સાચા સંતની સેવાનું આ પરિણામ છે. બહુ સરસ એક પ્રસંગો પુરાણોમાં એક બહુ સરસ મજાની કથા લખેલી. હરિભોલા નામના એક વેપારી હતા, કૃષ્ણ ભક્ત, પણ ભગવાનના સંતોની સાથે એને ખૂબ આત્મબુદ્ધિ, બહુ પ્રેમ. ભગવાનના સંતોને ખૂબ જમાડે, ખૂબ રસોઈઓ આપે, પ્રેમથી જમાડે, કરજો કરી કરીને જમાડે. એમ કહેવાય કે ઈ વખતના સમયમાં આ હરિભોલા ઉપર 1000 રૂપિયાનો કરજો થઈ ગયેલો. શું કરતો ખબર છે? સદાવ્રત આપતો, ભગવાનના સાધુને જમાડ્યા રાખે, ભગવાનના સાધુને જમાડ્યા રાખે. એમ કરતા કરતા બધે ઠેકાણેથી કરજો લીધેલો, ક્યાંય કર્જ બાકી નહીં. હવે તો ઘરમાં અનાજ પણ નથી, ઘી પણ નથી, બધું ખૂટી ગયું. અને સંતો આવીને બેઠા છે, પંગતમાં બેસી ગયા છે, જમાડવું શું? આવો જ્યાં પ્રશ્ન ઉપસ્થિત થયો ને, હરિભોલાએ કીધું છે, હે ભગવાન, આજે તારે લાજ રાખવાની છે. હે દ્વારકાધીશ, આજે તારે લાજ રાખવાની છે. અને આ બાજુ ભગવાન કૃષ્ણના મનમાં એમ થઈ ગયું, આજે જો ભગવાનના સંતને જે જમાડતો હોય, ભગવાનના સાધુની જે સેવા કરતો હોય, એની વારે હું ન જાઉં ને તો મને દુનિયા ભગવાન નહીં કહે. તરત જ ભગવાન કૃષ્ણએ શું કર્યું ખબર છે? ભગવાન કૃષ્ણએ પોતાનો ભગવાનપણાનો વેશ ત્યાગી દીધો. એક બહુ મોટા વેપારી બન્યા. સારામાં સારી વીંટીઓ, સારામાં સારા ગલામાં પહેરવાના આભૂષણ, કાનમાં પહેરવાના કુંડળ, ઘણા બધા ઘરેણા પહેર્યા. રૂકમણીજી ભગવાન કૃષ્ણને કે સ્વામી, આટલો બધો શણગાર સજીને આવા વસ્ત્રોમાં એક વણિક જેવો વેશ ધારણ કરી, વેપારી જેવો વેશ ધારણ કરીને ક્યાં ઉપડ્યા? મારે પણ તમારી સાથે આવવું છે. એ કે હું તો એક ભગવાનના ભક્તના દર્શન કરવા માટે જાઉં છું. દેવા નહીં હો. શું બોલ્યા? ભગવાનના ભક્તના દર્શન કરવા માટે હું જાઉં છું. રૂકમણીજી કે મારે આવું છે. ભગવાન કૃષ્ણ કે બહુ સારું, તમે પણ ભગવત ભક્તના કોઈ પણ ચિહ્ન ધારણ કરતા નહીં, એક શેઠાણું સ્વરૂપ ધારણ કરો. સારામાં સારા ઘરેણા પહેરો, જેટલા ઘરેણા પહેરી શકો, જેટલા હાર પહેરી શકો એટલા કંઠમાં પહેરો, જેટલી વીંટીઓ, જેટલા બાજુબંધ, જે પહેરી શકો બધું પહેરો. કાનમાં કુંડળ, પગમાં પાયલ, બધું પહેરો, નથડી, ટીકો, બધું સોળે શણગાર સજો. પણ એક શરત, મારી સાથે હાલતા વખતે કોઈ ભગવાનપણાની વાત કરવાની નહીં, ભગવાન સંબંધી વાત પણ નહીં કરવાની. આપણને ભગવાને કઈ આપ્યું છે અથવા તો આપણે ભગવત તત્વ છીએ, એ કોઈ પણ પ્રકારનો અહેસાસ કે અણસાર આપવાની નહીં. બંને જણા આવું વેશ ધારણ કરી અને હરિભોલા એની પાસે આવ્યા. હરિભોલા વિચારતા હતા કે પૈસા ક્યાંથી લાવું, પંગત પડી ગઈ છે, જમવાનો ક્યાંથી વ્યવસ્થા કરું. ત્યાં બંને જણા આવ્યા, કીધું કે અમે એક લગ્ન પ્રસંગમાં ગયા હતા અને હવે અમારે ઘરે જવું છે, વચમાં ઘોર જંગલ છે. આ લેવા એક સોનામોર અમને આ રસ્તો, જંગલનો રસ્તો પાર કરાવી દો. એક સોનામોર હાથમાં આવી. હરિભોલાના મનમાં એમ થઈ ગયું કે અત્યારે આ સોનામોરથી જે કાંઈ સીધું મળે એ સીધું લઈ એને રાંધી અને આ સંન્યાસી મહાત્માઓને બાળ ભોગ તો કરી દઈએ, નાસ્તો પાણી તો થાય. પોતાના પત્નીને આ એક સોનામોર આપીને કીધું, જા સીધું લઈ આવ. આ પેલાના 1000 રૂપિયા બાકી છે ત્યાં નહીં જતી, નકાઈ નહીં આપે. પેલાના 1000 રૂપિયા બાકી છે ત્યાં નહીં જતી, નકાઈ સીધું નહીં આપે. આ સોનામોર લઈ લેશે એટલે બીજા પાસે જજે. તે બીજા પાસે જઈ દૂધ લઈ, થોડાક પૌવા લઈ, થોડીક ખાંડ લઈ અને શું કર્યું? દૂધ પૌવા બનાવ્યા અને બધા સંતોને પીરસતી હતી. ત્યાં આના મનમાં એમ થઈ ગયું કાંઈક બીજી વ્યવસ્થા હું કરીશ. આ બધા બંને જણા ભગવાન કૃષ્ણ અને રૂકમણી વાણી અને વાણિયાનો વેશ ધારણ કરીને આવ્યા હતા. એને લઈને જંગલ પાર કરાવે છે. જોતા જાય છે, એલા
આની પાસે તો કેટલું બધું ઘરેણું છે, કેટલું બધું ધન છે, અને બંને જણા ભગવાનના ભગત પણ નથી, અને વાત પણ પૈસાની જ કરે છે, વિલાસની કરે છે, વિષય ભોગવવાની કરે છે. આને કદાચ લૂંટી લઉં અને આનું ધન જો સંતોના કામમાં આવે ને તો કાંઈ વાંધો આવે નહીં. મનમાં વિચાર થયો, નહીં નહીં, ચોરીનું કર્મ થોડી કરાય, ચોરી કરીશ તો ભગવાને શું મોટું દેખાડીશ. પાછો મનમાં વિચાર આવે કે આની પાસે આના તો ખજાના ભરેલા છે. જો બંને જણા વાતો કરે છે કે હવે આ ઘરેણા કોઈ દી પહેરવા નથી, હવે તો નવા ઘરેણા જે બીજા છે ને પટારામાં પડ્યા છે એ પહેરીશ. આવા તો 7 પટારા પડ્યા છે. ઓલા લોકો ચાઈ કરીને વાતો કર્યો બંને જણા, ભગવાન કૃષ્ણ અને રૂકમણીજી. આના મનમાં એમ થઈ ગયું, લૂંટી લઉં, કદાચ આટલું લૂંટી લઈશ ને તો આવતા 5 વર્ષ સુધી મને પૈસાની જરૂર પડશે, ને જેટલું દેણું થયું બધું ચૂકવી દઈશ, અને અખંડ ભગવાનના સંતોને જમાડતો રહીશ ને તોય પણ મારો ભંડાર ખૂટશે નહીં. અને મને મારા માટે ક્યાં કરવું છે કાંઈ. હાથમાં ભાલો હતો, મધ્ય જંગલ ત્યાં આવ્યું ને, મધ્ય જંગલની વચ્ચે તરત જ આ વાણિયાના ગળા ઉપર ભાલો મૂકીને કીધું, જે ઘરેણા છે બંને જણા ઉતાર નાખો ને, કે આ ભાલો સગો નહીં થાય, આર પાર ઉતાર દઈશ. ઓલાને બંનેને જોઈતું તું જી, તરત જ ઘરેણા ઉતારવા લાગ્યા. રૂકમણીજી કે પણ પ્રભુ તમારી પાસે સુદર્શન ચક્ર છે, અત્યારે તો ચલાવો. એ કે નહીં, જે કે છે એમ કર નાખ. માતાજીને આ લીલા સમજાતી નથી. ઘરેણા જે ઉતારી લીધા, ભગવાન કૃષ્ણ પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યા, ચતુર્ભુજ સ્વરૂપે હરિભોલાને દર્શન આપ્યા. એલા ભક્તરાજ, મારા સાધુને તું જમાડે, તારા જેવા ભક્તને મૂકીને હું ક્યાં જાઉં. હે તારા માટે તો હું મારું બધું જ લૂંટાવી દઉં, મારી લક્ષ્મી તને અર્પણ કરી દઉં. એ કૃપાનાથ, તમે મને ચોરીનું કર્મ કરવા માટે પોતે આવા શણગાર સજીને આવ્યા છો? એ કે હા, હું નહીં, આ છે ને આ રૂકમણી છે, માં લક્ષ્મી છે, સાક્ષાત જગત જનની છે. શ્રીકાંતમ દ્વારિકાધીશમ લક્ષ્મી નારાયણમ તથા વંદેહમ શ્રેષ્ઠ દાતારમ દેશ વૃત્તાલય સ્થિતમ. આ દુનિયાની શ્રેષ્ઠ દાતાર જો કોઈ હોય ને તો માં લક્ષ્મી છે. લક્ષ્મીજી એની પાસે જ આવે છે જે એની સાથે માં જેવો વ્યવહાર કરે છે. તું ભગવાનના સાધુને જમાડે છે ને અખંડ, તે લક્ષ્મીજી સાથે માં જેવો વ્યવહાર કર્યો છે. એટલે તને મૂકીને આ લક્ષ્મી ક્યાંય નહીં જાય, કોઈ દી નહીં જાય. બને ક્યારેક એવું બને, ભગવાનના સંતની સેવા કરતા કરતા ક્યારેક દેશકાળ એવા આવે, આપણા મનમાં એમ થઈ જાય કે હું આટલી બધી સેવા કરું છું તોય મારી સાથે આવું શું કામ. પણ તે વખતે વિચારવું કે ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છે, ભગવાનના સાધુની જો સેવા કરે છે ને એને ભગવાન શ્રી કોઈ દી પડવા નહીં દે, કોઈ દી પડવા નહીં દે. ભગવાનના પવિત્ર એકાંતિક પૂજ્યપાદ ગુરુશ્રી જેવા સંતની જેણે સેવા કરી હશે, એના મંડળની સંતોની સેવા જેણે કરી હશે ને, ભગવાન શ્રી હરિ હથેળીમાં એને રાખશે. પરીક્ષા ચોક્કસ લેશે, પણ કેવી રીતે? જેમ કુંભાર માટલું ઘડતો હોય ને, શું કરે? ઉપરથી ટકોરો મારે પણ નીચે હાથ પણ રાખીને તૂટવા દે નહીં. આ હરિભોલાએ ભગવાનને પ્રાર્થના કરી છે, હે દ્વારકાધીશ, મને દર્શન આપ્યા, બહુ સારું કર્યું, પણ સંતો રાહ જોઈને બેઠા છે જમવાની, એને જમાડવાની સાથે જો આપ દર્શન આપો ને, એ સંતોનો જન્મારો સફળ થઈ જાય. તે વખતે ભગવાન કૃષ્ણએ કીધું છે, હરિભોલા, એ સંતોની હજી સાધના બાકી છે. વિચાર કરો, ઓલા સાધુ થઈ ગયા છે, આ ગ્રસ્ત છે. એ સંતોની હજી સાધના બાકી છે કે એને હું દર્શન આપું, મારા પ્રગટ દર્શન કરી શકે એના માટે હજી એની સાધના બાકી છે. પણ હરિભોલા, તું જો કહેતો હો ને તો એ સંતોને હું દર્શન આપવા માટે તૈયાર છું. હાલ તારી ઈચ્છા હું પૂરી કરું. અને હરિભોલાના કહેવાથી અનંત સંતોને ભગવાન દ્વારકાધીશે પોતાના પ્રગટ દર્શન આપ્યા છે. આપણે એ વાત કઈ જોતા હતા? રતનસિંહજીની. રતનસિંહજીએ દેવાનંદ સ્વામીની ખૂબ સેવા કરી છે, ખૂબ રાજી કર્યા છે સ્વામીને. સ્વામી જાય ત્યાં સ્વામીના પિયરની જેમ ખડે પગે સ્વામીની સેવા કર્યો. સ્વામી થાકી ગયા હોય ગામડા ફરીને તો સ્વામીના પગ દાબે, સ્વામીના ધોતિયા ધોઈ દે, સ્વામીની પૂજા પાથરી દે, અખંડ પ્રગટ સેવાની અંદર. એક વખત સ્વામીની સાથે ગામડા ફરવા નીકળેલા રતનસિંહજી ગાડામાં બેઠા હતા, ગાડું હાંકતા હતા. સ્વામી ગાડામાં બેઠા હતા અને દૂરથી મોરબીના સૈનિકો આવતા દેખાણા. તે વખતે ઝંડા ઉપરથી ખબર પડી જતી,
ધજા ઉપરથી ખબર પડી જતી. એ રાજ્યનું ચિહ્ન કહેવાતું. રાજ્યનું ચિહ્ન જોઈને, મોરબી રાજ્યનું ચિહ્ન જોઈને રતનસિંહજીને ખબર પડી ગઈ કે આ મોરબીના સૈનિકો આવી રહ્યા છે અને હું ઓળખાઈ પણ જઈશ. મને જોઈને એને ખબર તો પડી જશે કે આ રતનસિંહજી છે. જ્યાં નજીક આવ્યા ને, દેવાનંદ સ્વામી કીધું, ચિંતા નહીં કરો, ધાયરું મારા ધણીનું થશે. અને તરત જ દોટ મૂકીને રતનસિંહજીના પગમાં મોરબીના સૈનિકો પડ્યા. કંકુથી લખેલી કંકોત્રી હાથમાં આપી અને મોરબીના ઠાકોર સાહેબે આ પત્રિકા સ્વયં પોતાના હાથે લખેલી કે રતનસિંહજીને માલુમ થાય કે તમારા બધા ગુના મેં માફ કર્યા છે અને કુસુમ કુંવરબા જે તમારા બેન છે એમની કુખે રાજકુમારનો જન્મ થયો છે અને તમે મામા છો. મામા પોતાના ભાણિયાનું મુખ જોવા માટે પધારો. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. સંત સેવ્યા તેણે સર્વે સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાન. ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કીધા રાજીમાન. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં વાત બતાવી કે મોટા પુરુષનો જેના ઉપર રાજીપો થાય એ જીવાતમાં રંગ હોય રાજા બની જાય. એના માથે ગમે એવું કઠણ પ્રારબ્ધ હોય, ગમે એવું, એ ઘડીના છઠ્ઠા ભાગમાં નાશ પામી જાય. એના ભૂંડા કર્મ બધા સારા થઈ જાય. ગમે એવું પાપ કર્યું હોય એ બધા પાપો નાશ થઈ જાય. આટલો તો મોટા પુરુષના રાજીપાનો પ્રતાપ છે. કેટલા વચનામૃતમાં વાત બતાવી? યશ બોલો. પુષ્પેન્દ્ર નહીં? પ્રથમ પ્રકરણનું 58મું વચનામૃત મહારાજે અદ્ભુત આ વાત બતાવી છે. એટલે અહીંયા દેવાનંદ સ્વામી જેવા મોટા પુરુષ કોના ઉપર રાજી થયા? રતનસિંહજી ઉપર. રતનસિંહ તો મહાન એકાંતિક ભક્ત થયા, પણ મોરબી નરેશનો આ જે દીકરો, જે રાજકુમાર દેવાનંદ સ્વામીના યોગમાં આવતા, એ રતનસિંહજીનો ભાણિયો, એ પણ મહાન મુક્ત આત્મા ભગવાનનો એકાંતિક ભક્ત થયો. એવા દેવાનંદ સ્વામી, દેવાનંદ સ્વામીના જીવનની અંદર એવું લખાણું કે દેવાનંદ સ્વામી પોતાના કીર્તન તો ગાતા, પણ સદગુરુવર્ય બ્રહ્માનંદ સ્વામીના કીર્તનો પણ દેવાનંદ સ્વામીને બહુ ગમતા. એમાં સૌથી પ્રિય જો કીર્તન કોઈ હતું ને દેવાનંદ સ્વામીનું, એ હમણાં થોડી વાર પહેલા તમે ન ગાયું? કયું ગાયું? આપણે ગાવું છે? ગાશું? બધા ગાશો? યસ. એમાં 3-4 જે સેક્શન છે ને, 3-4, એ થોડુંક વધારતો. 3-4 બહુ સરસ મજાનું કીર્તન સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું. એ દેવાનંદ સ્વામીને બહુ પ્રિય હતું. બ્રહ્માનંદ સ્વામીએ દેવાનંદ સ્વામીને આજ્ઞા કરેલી કે મૂળીની અંદર રાધા કૃષ્ણ દેવ જે છે ને એની આગળ તમે આ નિત્ય કીર્તન ગાજો. વધાર 3-4 હજી વધાર. હા વધાર વધારે. બસ ઓકે. ગાજો, મજા આવશે. હવે યાદ આવ્યું? થોડું સ્લો. ઓકે. જીવું છું રસીલા તારા મુખડા ને જોતી, જીવું છું રસીલા તારા મુખડા ને જોતી. હૈડા ના હાર પ્યારા નથડી ના મોતી, હૈડા ના હાર પ્યારા નથડી ના મોતી. જીવું છું રસીલા તારા મુખડા ને જોતી, જીવું છું રસીલા તારા મુખડા ને જોતી. તાળીઓ. 2 મિનિટ ગૌમુખી મૂકી દો. આ ભાવમાં
ડૂબી જાઓ. દેવાનંદ સ્વામી ભગવાનને નથી કહેતા, આપણે કહીએ છીએ, હે મહારાજ હું તારા મુખડાને જોતી જીવું છું હો. તમે મારા હૈડાના હાર છો, નથડીનું મોતી છો. તે મને મોહ પમાડી દીધી હો. આજે હું મારું પુરુષત્વ ભાવ ભૂલી ગઈ છું. મુખડું જોઈને તારું મોયું મન મારું, મુખડું જોઈને તારું મોયું મન મારું. પિયર સાસરિયું સર્વે થયું મને ખારું, પિયર સાસરિયું સર્વે થયું મને ખારું. જીવું છું રસીલા તારા મુખડાને જોતી, જીવું છું રસીલા તારા મુખડાને જોતી. ભગવાનના હોઠને યાદ કરો. લાલ હોઠ છે મહારાજ. અધર અમૃત પાને થઈ હું તો ઘેલી, હે અધર અમૃત પાને થઈ હું તો ઘેલી. નિશંક થઈ છું લજ્જા લોક કેરી મેલી, નિશંક થઈ છું લજ્જા લોક કેરી મેલી. જીવું છું રસીલા તારા મુખડાને જોતી, જીવું છું રસીલા તારા મુખડાને જોતી. મહારાજની મૂર્તિ જોઈને અંતર ઠરી જાય. આપણે અંતકરણમાં ટાઢું કરવું હોય તો મૂર્તિનું ધ્યાન કરવું. મુક્ત ભાવે પૂજ્યપાદ ગુરુશ્રીએ કીધું છે એમ ભજન કરવું પડે. નટવર નિરખી તુને અંતર ઠરે છે, હે નટવર નિરખી તુને અંતર ઠરે છે. દુરીજન લોક ઘોડ્યા દાજીને મરે છે, દુરીજન લોક ઘોડ્યા દાજીને મરે છે. જીવું છું રસીલા તારા મુખડાને જોતી, જીવું છું રસીલા તારા મુખડાને જોતી. ભગવાનને કહેવાનું, હે પ્રભુ મન કર્મ વચનથી હું તમારો થઈ ગયો. અહીંયા બ્રહ્માનંદ સ્વામી તો પુરુષત્વ ભાવ ભૂલી જાય. મન કર્મ વચને હું થઈ રહી તારી, મન કર્મ થઈ રહી તારી, મન કર્મ વચને થઈ રહી તારી. મુખડા ઉપર જાય બ્રહ્માનંદ વારી, મુખડા ઉપર જાય બ્રહ્માનંદ વારી. જીવું છું રસીલા તારા મુખડાને જોતી, જીવું છું રસીલા તારા મુખડાને જોતી.
હૈડાના હાર પ્યારા નથડીના મોતી, હૈડાના હાર પ્યારા નથડીના મોતી, જીવું છું રસીલા તારા મુખડાને જોતી, જીવું છું રસીલા તારા મુખડાને જોતી, જીવું છું રસીલા તારા મુખડાને જોતી, જીવું છું રસીલા તારા મુખડાને જોતી. કીર્તન છે બ્રહ્માનંદ સ્વામીનું, ગાયું કોણે? દેવાનંદ સ્વામી. ખૂબ ગમતું આ કીર્તન સ્વામીને, બહુ ગમતું. સ્વામીના જીવનનો એક બહુ સરસ પ્રસંગ સરદારનો છે. સરદારના કરીમભાઈ, એના બે દીકરા હતા, નાથો ને હસન. બંને રૂંઢમૂણ હતા. હસનભાઈ હતા એ મૂંગા હતા બાળપણથી, અને નાથો હતો એ કેવો હતો? રૂંઢમૂણ હતો, હાથ નહીં, પગ નહીં, કાંઈ નહીં. ભગવાન શ્રી હરિ ગરડામાં બિરાજમાન હતા. નાથાને ને હસનને બંનેને કરીમભાઈ પોતે સાથે લઈને આવ્યા. ક્યાં આવ્યા? ક્યાં છે મહારાજ? ગરડા બિરાજમાન છે. નાથાને ને હસનને લઈ આવ્યા અને કરીમભાઈ ભગવાન શ્રી હરિ પાસે પોખ મૂકીને રોવા લાગ્યા. મહારાજ, કદાચ સંતાન ન આપત ને તો ચાલત, પણ આ શું આપ્યું છે? હે સૃષ્ટિના સર્જનહાર, આવી કેવી રીતે પરીક્ષા મારી લીધી? અખંડ તારી ભક્તિ કરું. ઇસ્લામ ધર્મમાં જન્મ લીધા પછી પણ આ કરીમ તમારી ઇબાદત કરતો રહ્યો. હે પ્રભુ, તમે જો દયા નહીં કરો ને તો તમને ભગવાન કોણ કહેશે? અમારા હકીમો એમ લખે, અમારા શાયરો એમ લખે, કૃપા કી ન હોતી જો આદત તુમારી, સુની ही रहती अदालत तुम्हारी, न तुम होते हाकिम न हम होते मुजरिम, न तुम होते हाकिम न हम होते मुजरिम, सुनी ही रहती ये अदालत तुम्हारी. કોણ કરતો તમારી ઇબાદત? જો તમે દયા નહીં કરો ને તો કોણ કરશે? ભગવાન શ્રી હરિ પાસે રડતે નેત્રે કરીમભાઈ પ્રાર્થના કરી છે, હે મહારાજ, આ હસન મૂંગો છે, જન્મજાત, કેવી રીતે જીવન વિતાવશે? અને નાથાને તો જુઓ મહારાજ, શરીરમાં અંગ જ નથી. ક્યાં હાથ હોવા જોઈએ, ક્યાં પગ હોવા જોઈએ, રૂંઢમૂંઢ જેવું શરીર આનું. ભગવાન શ્રી હરિ કે આમાં હું કાંઈ ન કરી શકું. આ કર્મનું ચક્ર છે, સમજો ભક્તો, કર્મનું ચક્ર છે. આ કર્મના ચક્ર ઉપર, લેખ ઉપર મેખ મારી હું પણ ન શકું. આ હસન છે ને, એને પૂર્વ જન્મની અંદર કોઈ દી પોતાના મુખે ભગવાનનું નામ નથી લીધું. સમજો, આ જન્મમાં પણ આપણને ભગવાન શ્રી હરિએ બહુ સરસ મજાની જીવવા આપી છે, બહુ સરસ મજાનો કદાચ કંઠ આપ્યો હોય, કદાચ સારી વાચા આપી હોય, પણ આ જીવાય કરીને ભગવાનના ગુણગાન ન ગાઈએ ને તો બીજા જન્મમાં શું થશે? મૂંગા થવાનો વારો આવશે. શ્રીમદ ભાગવત, શ્રીમદ સત્સંગીજીની અંદર સ્પષ્ટ લખાણું કે જે વ્યક્તિ મનુષ્ય જન્મ ધારણ કરીને પરમાત્માની કથા નથી સાંભળતો, એના કાન નથી, સર્પના રહેવાના દર છે. શું કીધું છે? સર્પના રહેવાના દર છે. આ કર્મનો સિદ્ધાંત છે. આ તારો હસનો છે ને, એને કોઈ દી મારું નામ પોતાના મુખે લીધું નથી આજ સુધી. અને નાથો જે છે ને, રૂંઢમૂંઢ સરીકો, એને પોતાના હાથે કોઈ દી સારું કામ નથી કર્યું. પોતે પોતાના પગ ઉપર ચાલીને કોઈ દી મારા મંદિર સુધી નથી ગયો. એટલા માટે આ વખતે શું થયો છે? પગ વગરનો થયો છે. આ કર્મનો સિદ્ધાંત છે. આપણને ચોક્કસ કોઈ વ્યક્તિ આવી રીતે અપાઈ હોય તો એના પર દયા ચોક્કસ આવે છે, પણ એ શું ભોગવી રહ્યો છે? પૂર્વ કર્મ ભોગવી રહ્યો છે. અને ખૂબ નિરાશ થઈ કરીમભાઈ જ્યાં પોતાના બંને બાળકોને બહાર લઈને આવ્યા ને, બંને બાળકોને બહાર લઈને આવ્યા, સામે દેવાનંદ સ્વામી મળ્યા. દેવાનંદ સ્વામીને રડતે નેત્રે પ્રાર્થના કરી છે કે સ્વામી, હું શું કરું? આ બાળકોને આખી જિંદગી મારે સાચવવાના? મારા મનમાં એમ હતું, ભગવાન એક નહીં બે બાળકો આપ્યા, મારી બુઢાપાની લાઠી થશે, પણ લાઠી બનવાને બદલે આ તો બોજ બની ગયા. સ્વામી ભગવાન શ્રી હરિ માનતા નથી, કે છે કર્મનો બધો ખેલ છે.
તે વખતે જોજો, લેખ ઉપર મેખ મારી શકે, ભગવાનની ઈચ્છા ન હોય તો પણ જે કાર્ય કરી શકે એ ભગવાન સ્વામિનારાયણનો સાધુ કહેવાય. સમજો આ વાતને. ભગવાન સ્વામિનારાયણે ઘસીને ના પાડી દીધી હતી. દેવાનંદ સ્વામી આવ્યા, મહારાજ, હે કૃપાનાથ, માલિક, દયાનો દરિયો કેવાઓ, દયાનો દરિયો, હે પ્રભુ કાંઈક દયા કરો, આ જીવનું શું? મહારાજ, તમે એમ કહો છો ને આણે કોઈ દી પોતાના મુખે ભગવાનનું નામ નથી લીધું, એને ભગવાન પૂર્વજન્મમાં નહોતા મળ્યા, પણ મહારાજ આ વખતે તો આપ સામે બેઠા છો. આ કરીમભાઈનો આ દીકરો હસન આપનું નામ હવે નહીં લે? આ જન્મમાં એક મોકો એને આપો, એક મોકો આપો. અને તમે એમ કહો છો ને આ નાથો પૂર્વ જન્મની અંદર કોઈ દી પગે ચાલીને મંદિરે નથી ગયો, મહારાજ એક મોકો આપો. આપ પ્રગટ પુરુષોત્તમ નારાયણ બ્રહ્માંડમાં પધાર્યા, અને હવે આની જો આ ગતિ થાય ને તો આ જીવ પર બહુ મોટો જુલમ થયો. મહારાજ એક મોકો આપો. ભગવાન શ્રી હરિ બોલ્યા છે, સ્વામી દેવાનંદ સ્વામી, તમે જો આ બંને જીવની જામીન થતા હો ને તો બંનેને મોકો આપવા માટે તૈયાર છો. અને સંપ્રદાયનો ઇતિહાસ બોલે, ભગવાન શ્રી હરિની સાક્ષીમાં દેવાનંદ સ્વામી બંને જીવના જામીન થયા છે. આ સરદારના બે મુસલમાન બાળકો એના દેવાનંદ સ્વામી જામીન થયા છે. અને ભગવાન શ્રી હરિએ ચકલી પકડી અને હસનના મોઢામાં બોલાવી, હસનભાઈ બોલતા થયા છે. અને નાથાને તેડી ભગવાન શ્રી હરિ પોતાના ગોદમાં લઈ અને જ્યાં હાથ હોય ત્યાંથી આમ ખેંચ્યા છે, બે હાથ ને બે પગ બહાર કાઢ્યા છે. ભગવાન શ્રી હરિ કીધું છે, મને નહોતો કરવો આનું, આના પૂર્વના કર્મ એવા કઠણ હતા, મને આનો ઉદ્ધાર નહોતો કરવો, પણ દેવાનંદ સ્વામી તમારા જેવા સાધુ માટે આ બ્રહ્માંડની રચના પણ હું ફેરવા માટે તૈયાર છું. ભક્તો, આવા સાધુ ત્યારે હતા, વચ્ચે થઈ ગયા, અને અત્યારે આપણને પ્રગટ મળ્યા છે. પ્રગટ મળ્યા. આપણે આવા ભગવાનના સંતોની સાથે રહીએ છીએ. એટલે દિલમાં ખૂબ મોજમાં રહેવું, ખૂબ ભગવાનનું ભજન કરવું, સંતોની સાથે ખૂબ આત્મબુદ્ધિ કેળવવી, ખૂબ મંદિરે આવવું, અને જ્યારે જ્યારે સંતો સત્સંગમાં બોલાવે ને ત્યારે ખૂબ ભાવ પ્રેમથી સત્સંગમાં આવવું. સવારની કથા, સાંજની કથા, રવિ સભા, યુવા સભા. આવતીકાલે બરાબર 9 થી 10:30 વાગ્યા સુધી યુવા સભા છે. 15 થી 50 વર્ષ સુધીના ભક્તો માટે આ યુવા સભાનો લાભ છે. અને આવતીકાલે અમારા સંજયભાઈ ઠક્કર યજમાન છે. ફ્રાઈડ રાઈસ ને મંચુરિયનનો પ્રસાદ છે, એટલે બધા ભક્તો ખાસ આવજો. એ શબ્દોની સાથે માઘ સ્નાનનો પ્રારંભ થઈ ગયો, ખબર છે? પોષ સુધી, પૂનમથી મા સુધી, પૂનમ સુધી શું કહેવાય? માઘ મહિનો કહેવાય. આ દરમિયાન સમુદ્રમાં સ્નાન કરવું પડે રોજ. શું? રોજ સમુદ્રમાં સ્નાન કરવું પડે. પણ ગામમાં સમુદ્ર ન હોય તો શું કરવું પડે? જે નદી સમુદ્રની મળતી હોય એમાં સ્નાન કરવું પડે. ગામમાં નદી ન હોય તો તળાવમાં સ્નાન કરવું પડે. તળાવ ન હોય તો કૂવામાં સ્નાન કરવું પડે. કાંઈ વ્યવસ્થા ન હોય તો ઘરમાં શું કરવું પડે? એક માટલું રાખી સરસ મજાનું પાણી ભરી અને રાત્રે અત્યારે રાખી દેવાનું, સવારના સરસ મજાનું ગરમ થઈ જાય એનાથી સ્નાન કરવાનું. તે નીચે આંધણ નહીં મૂકતા હો, એ ગરમથી કીધું છે. એને ગંગાજળ તુલ્ય કીધું છે. શું? ચપટીક તલ નાખવાના. અને કદાચ હાલો ઘરે સ્નાન ન કરી શકતા હો તો અહીંયા પણ આપણે મંદિરમાં વ્યવસ્થા કરેલી છે. અહીંયા પણ જો અમે બહુ કરતા પહેલા, હવે રુચિ ઈચ્છા એવી છે કે અહીંયા પાછું આપણે સ્નાન કરવું છે. કેટલા જણા આવશો કાલથી સ્નાન કરવા? દિલીપ ભગત આવશે એક, બીજો હું આવીશ. મંદિરમાં સ્નાન કરવાનું ફળ પણ અત્યધિક બતાવ્યું છે. મંદિરમાં જ પૂજા કરાય, સ્નાન પણ અહીંયા કરાય, પૂજા પણ અહીંયા કરાય. એટલે શું થાય? 1 મહિના સુધી આરતીનો લાભ મળે. 100 શણગાર 1 મંગળા. શું? કેટલી હિંમત દાદા? 100 શણગાર ને 1 મંગળા. પણ તમે કૃપા કેટલી મોટી કરી ખબર છે? આપણી મંગળાને શણગાર હારે થાય છે. એટલે શણગાર આરતી ભરીએ એટલે કેટલું ફળ મળે? 100 શણગાર ને 100 મંગળા કરવાનું. પણ એવી 100 મંગળા ને 100 શણગાર એવી 1 સંધ્યા આરતી. કેવી? આ શાસ્ત્રમાં લખેલું છે. શિક્ષાપત્રી ભાષ્ય અત્યારે જ હું વાંચતો હતો ને થોડા ટાઈમ પહેલા, એમાં વાત આવી. ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીમાં એમ લખ્યું ને કે મારા આશ્રિતે સંધ્યા સમય મંદિરે જાવું. લખ્યું? બધાએ વાંચ્યું છે આ વાત? એના સ્પષ્ટીકરણમાં શતાનંદ સ્વામી એમ લખે છે
કે સૂર્યાસ્ત જ્યારે થતો હોય ત્યારે માણસનું મન વિચલિત હોય અને વિચિત્ર પ્રકારના સંકલ્પો થતા હોય. એ વખતે એણે મંદિરમાં જઈ જો સંધ્યા આરતી કરે છે તો એને 100 મંગળા આરતી કરવાનું ફળ મળે છે. એટલે ભલા થઈને જેને સમય હોય, જે સંધ્યા આરતીમાં આવી શકતા હોય, એને ગાફલપણે કરીને સંધ્યા આરતી કોઈ દિવસ ચૂકવી નહીં. તલપાપડ થઈ જાવ સંધ્યા આરતી કરવા માટે. હા, શક્ય નથી, હાલો કામ ઉપર જતા રહ્યા છો એની વાત નથી, પણ શક્ય છે. અને ઘરમાં બેઠા આજે શરદી થઈ ગઈ, નથી આવું, નહીં એમ નહીં કરવું ભાઈ. જોયું ને આ નાથાને હસનની દશા જોઈ હતી ને, આ દેવાનંદ સ્વામી વચ્ચે ન પડ્યા તો શું થાત એમ. આ છે ને રાયના લેખા લેશે ભગવાન શ્રી હરિ. ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં લખે આ પૂરબીઓ ભગવાન છે. આપણે ભગવાનના સંતોને અને ભગવાનના ભક્તોને ઉલ્લુ બનાવી દઈશું. મને કામ હતું ને મને આમ હતું, પણ ભગવાન તો બધું જાણે છે ને કે તું શું કરતો હતો સાંજે. એટલે શું કરવાનું? સંધ્યા આરતીમાં આવી જવાનું, આવી શકાય તો. એટલે ખૂબ ભાવથી ભક્તો માઘ સ્નાનનો પણ લાભ લેજો, સંધ્યા આરતીનો પણ લાભ લેજો, સવાર સાંજ કથા થાય છે એનો પણ લાભ લેજો. હજી સંતો લગભગ ઉત્તરાયણમાં એટલે 13 કે 14 તારીખે આવશે. 13 તારીખ રાત્રે સંતો આવી જશે. એટલે 14 તારીખનો આપણો ઉત્તરાયણનો સમયો પૂજ્ય સંતોના સાનિધ્યમાં આપણે ભવ્ય રીતે જોરદાર રીતે ઉજવશું. એટલે પૂજ્ય હરેશ ભગત તમને ઉત્તરાયણના દાન નિમિત્તે બધાને પેમ્પલેટ મોકલશે. એટલે અન્નદાન પણ ભક્તો કરજો. આ વખતે છે ને ઉત્તરાયણ એકાદશીના દિવસે છે, એટલે આપણે બહુ મોટો લાભ છે. અન્નદાન કરીએ ને એટલે સંતો તરત અન્નદાનના બારસના પારણા કરે, એટલે ભવનું આપણું બધું છુટકારો થઈ જાય. હમણાં ઓલા હરિભોલાનો આપણે પ્રસંગ ન જોયો? ભગવાન પોતે લૂંટાઈ જવા માટે આવ્યા, ભગવાનના સાધુની સેવા કરી તો એવો લાભ આપણને પ્રાપ્ત થયો છે. આજના બાલસભાના યજમાન તનિષ્ક નયનભાઈ મહેતા, એમનો જન્મદિવસ છે, એ નિમિત્તે છે. ઉપસ્થિત હોય તો જીગર ભગત પાસે આવે અને જીગર ભગત એને પ્રસાદીનો હાર પહેરાવશે. એ શબ્દોની સાથે બધા ફરી જાઓ, ઠાકોરજી તરફ મોઢું આપણે ઠાકોરજીને પોઢાડી અને પછી બધા જ ભક્તોએ ભજીયાનો પ્રસાદ, આજના ભજીયાનો પ્રસાદ છે ને સમર્પિત મહિલા મંડળ, યુવતી મંડળ એ લોકોએ બનાવ્યો, થોડોક આપણા મહારાજે બનાવ્યો અને બધાને પ્રેરણા જીગર ભગતે કરી. એકવાર જીગર ભગતને તાળીઓનાથી વધાવો. 4 અન્નકોટ પૂરા કરી નાખ્યા. બોટાદ મહોત્સવ નિમિત્તે 4 અન્નકોટ પૂરા કરી નાખ્યા. હજી એક આવતી રવિ સભામાં અન્નકોટ થશે, ઈડલીનો અન્નકોટ થશે. અને ભલા થઈને બહેનોને મારી વિનંતી છે